નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। એવામાં ભર બપોરે વીજળી ડૂલ થઈ જતા રાજપીપળા નગરના લોકો માટે અકળામણ ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। એવામાં આજે રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનના લીકેજને શોધવા માટે કરવામાં આવેલા ખોદકામની અંદર વીજળીના અંડરગ્રાઉન્ડ કેબલને ત્રિકમ વાગતા ફોલ્ટ સર્જાયો હતો અને ખોદી રહેલા નગરપાલિકાના રોજમદાર કામદારોનો જીવ માંડ બચ્યો હતો। કલાકો સુધી વીજળી ડૂલ થઈ જતા વિસ્તારના કેટલાક ભાગમાં રહેતા લોકો પણ ભર ગરમીમાં સેકાયા હતા। કલાકો સુધી વીજળી ન આવતા લોકોએ જીઈબીના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ બદલાઈ ગયેલી સિસ્ટમના કારણે જીઈબીમાં ફોન લાગતો નહોતો અને નંબર અમાન્ય હોવાનું વારંવાર જણાવતા હતા। ત્યારે કેટલાક લોકો જીઈબી કચેરી પર પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે નગરપાલિકાના વોટર વિભાગના કામદારો દ્વારા ખોદકામ કરવામાં આવતા અંડરગ્રાઉન્ડ વીજળીના કેબલમાં ફોલ્ટ સર્જાયો છે અને માટે વીજળી ડૂલ થઈ ગઈ છે। ત્યારે જીઈબીના લાઇન સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી લીકેજ ખોદવા માટે કામ કરતા શ્રમિકોને જણાવ્યું હતું કે આ રીતે આડેધડ કેમ ખોદો છો, તમારા પણ જીવ જોખમમાં પડે એમ છે, અમને જાણ કેમ નથી કરતા। આખરે 2 થી 3 કલાક બાદ સમારકામ પૂર્ણ થતાં વીજળી પુરવઠો પૂર્વવત થયો હતો। પરંતુ એક વાત નોંધવા જેવી છે કે હેવી વીજળીનો પ્રવાહ ધરાવતા અંડરગ્રાઉન્ડ કેબલ જીઈબી દ્વારા જમીનમાં માત્ર 2-3 ફૂટની ઊંડાઈમાં જ દાટવામાં આવ્યા હોવાથી આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં પણ બની શકે છે। આટલી હેવી લાઇન ઓછામાં ઓછા 10 ફૂટ જેટલી ઊંડાઈમાં હોવી જોઈએ, નહીંતર કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ છે। એની સાથે સાથે વીજળીના હેવી કેબલ અને નગરપાલિકાના પાણીની પાઇપલાઇન જે બંને નજીક હોવાથી કોઈપણ દિવસે પાણી લીકેજ થાય અને જો વીજળીના કેબલમાં કટ પડ્યો હોય તો આ કરંટ લોકોના નળ સુધી પણ પહોંચી શકે છે। તેવા દ્રશ્યો હાલ તમારા સ્ક્રીન ઉપર છે। તમે જોઈ શકો છો કે એક બાજુ પાણીની પાઇપલાઇનનું લીકેજ, પાણીના ખાબોચિયામાં વીજળીના વાયરો છે જેમાં ફોલ્ટ સર્જાયો હતો। હાલ તો આ દુર્ઘટના મોટી બનતા પહેલાં અટકી ગઈ છે, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે। આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।